મોર્નિંગ, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે તમારે લોકોને નોટબુકમાં દાખલા ગણવાના છે. પહેલાં રકમ ઉતારવાની છે અને પછી નીચે દાખલો ગણવાનો છે. પછી એવી રીતે વળી બીજાની રકમ ઉતારી અને બીજાનો દાખલો. ચલો પેલો છે ફુગા ફોડવાની રમતમાં શિવાનીએ 60 ફુગા ફોડ્યા અને આયુષીએ 33 ફુગા ફોડ્યા. તો આ રમતમાં કોણે વધુ ફુગા ફોડ્યા અને કેટલા? એટલે હવે આનામાં શું થશે તો કે બાદબાકી 60 ફુગામાંથી 33 ફુગાની બાદબાકી થશે. પછી બીજું છે આંબા ઉપર 32 કેરીઓ હતી, તેમાંથી 27 કેરીઓ ખરી પડી. હવે આંબા પર કેટલી કેરીઓ હતી? તો જો શું છે 32માંથી 27ની કરશું બાદબાકી. પિંકી પાસે 81 મોતી હતા, તેમાંથી 65 મોતી પિનલને આપ્યા. તો હવે પિનલ પાસે કેટલા મોતી રહ્યા? તો 81માંથી 65ની બાદબાકી. એક પતંગવાળાએ 93 પતંગમાંથી 34 પતંગ વેચી નાખ્યા. તો તેની પાસે કેટલા પતંગ બાકી રહ્યા? તો 93માંથી 34ની બાદબાકી. એક દુકાનમાં રહેલા 86 રૂમાલમાંથી 17 રૂમાલ વેચાઈ ગયા. તો કેટલા બાકી રહ્યા? તો 86માંથી 17ની બાદબાકી. પેલે રકમ લખવાની છે અને પછી વળી દાખલો ગણવાનો. વળી એક લીટી છોડીને બીજાની રકમ અને પછી વળી પાછો દાખલો. એવી રીતે આ 5 દાખલા નોટબુકમાં ગણી નાખવાના છે.